નમસ્કાર ટાટ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પાયરન્ટ્સ મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જે લેક્ચર જોયો હતો કે જેની અંદર આપણે પદ્ધતિશાસ્ત્ર પેડાગોજીના જે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ માટેના જે કોમન પ્રશ્નો જોયા હતા એમાં જે પ્રેક્ટિસ પ્રશ્નો આપ્યા હતા, તો આ લેક્ચર એ લેક્ચરનો લિંક એટલે કે પાર્ટ 2 લેક્ચર છે. તો અહીંયા આપણે પ્રશ્નોના જવાબો આજે સોલ્યુશન સાથે જોઈશું. આજની થીમ તમને જણાવી દઈએ મિત્રો, તો હેશટેગ એજે સર તમારે કોમેન્ટની અંદર આપી દેવાનું છે અને જેટલા વ્યૂઝ આવે છે એટલા લાઇક્સ તો આવતા જ નથી, બરાબર. તમને ગમતું હોય અમારું કામ, અમે ટેલિગ્રામની અંદર PDF ફ્રી ઓફની અંદર આપી છે, પણ તમને કીધું છે તમે ડાઉનલોડ કરી લેજો. તો હા, તમને કામ ગમતું હોય તો તમે લાઇક કરજો અને કોમેન્ટ કરજો. ચાલો આગળ વધીએ. 2 માર્ક્સના પ્રશ્નો એમાં હતા. તમે પ્રશ્નોની PDF જો હજુ સુધી મેળવી નથી તો ટેલિગ્રામમાં છે, ત્યાંથી મેળવી જાઓ. અને પાર્ટ 1 તમે હજુ જોયો નથી તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાંથી પાર્ટ 1 જોઈ શકો છો. ચાલો આપણે આને આજે સોલ્યુશન શરૂઆત કરીએ. શિક્ષણના સંદર્ભમાં અધ્યયન સંક્રમણ એટલે કે ટ્રાન્સફર ઓફ લર્નિંગ એટલે શું અને તેના પ્રકારોના નામ આપો. તો કોઈ પણ એક પરિસ્થિતિમાં મેળવેલું જ્ઞાન, કૌશલ્ય કે અનુભવ જ્યારે અન્ય નવી પરિસ્થિતિમાં અધ્યયન કરતી વખતે મદદરૂપ થાય અથવા અવરોધરૂપ બને ત્યારે તેને અધ્યયન સંક્રમણ કહેવાય. ઇટ ઇઝ હેલ્પફુલ એન્ડ ઓલ્સો અ નોટ, ત્યારે એને અધ્યયન સંક્રમણ કહેવાય. જો હેલ્પફુલ થાય તો વિધાયક છે એટલે કે હકારાત્મક સંક્રમણ છે, અને હેલ્પફુલ ન થાય તો નિષેધક એટલે કે નકારાત્મક સંક્રમણ છે, અને કાંઈ ઇફેક્ટ ન આવે તો એ શૂન્ય સંક્રમણ છે. ચાલો આગળ વધીશું. 2 માર્ક્સનો બીજો પ્રશ્ન. વર્ગખંડ શિસ્ત સ્થાપન માટે પરોક્ષ ઉત્તેજના કૌશલ્ય, ઇટ મીન્સ સેટ ઇન્ડક્શન સ્કિલ અથવા તો વિષયાભિમુખ કૌશલ્યનો ઉપયોગ કેવી રીતે કરશો. તો પાઠની શરૂઆતમાં વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરવા અને વર્ગખંડમાં શિસ્ત જાળવવા માટે શિક્ષક પૂર્વજ્ઞાન આધારિત રસપ્રદ વાર્તા, નાટકીય રજૂઆત, કોઈ વિડીયો અથવા કોયડાઓ પૂછીને વિદ્યાર્થીઓની જિજ્ઞાસા જગાડી શકે છે. આનાથી વિદ્યાર્થીઓ ભણવામાં વ્યસ્ત થઈ જશે અને અશિસ્ત આપોઆપ દૂર થઈ જશે. ત્રીજો પ્રશ્ન છે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે ગુણોત્સવ એટલે કે RUSA એટલે કે નિરીક્ષણનો મુખ્ય હેતુ શું છે. તો જવાબ છે શાળાકીય શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવો, ભૌતિક અને શૈક્ષણિક સંસાધનોનું મૂલ્યાંકન કરવું, શિક્ષકોની કાર્યક્ષમતા વધારવી અને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર ઊંચું લાવીને સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારી નક્કી કરવાનો મુખ્ય હેતુ છે. આગળ જોઈએ પ્રશ્ન ક્રમાંક 4. શિક્ષણમાં પ્રતિપોષણ દેટ મીન્સ ફીડબેકનું મનોવૈજ્ઞાનિક મહત્વ 2 લીટીમાં સ્પષ્ટ કરો. તો પ્રતિપોષણથી વિદ્યાર્થીઓ પોતાની પ્રગતિ અને ભૂલોનો ખ્યાલ આવે છે વિદ્યાર્થીને, જે તેમનામાં સ્વનિર્દેશન અને પ્રેરણા દેટ મીન્સ મોટિવેશન પૂરી પાડે છે. સાથે જ શિક્ષકોને પોતાની શિક્ષણ પદ્ધતિમાં સુધારો કરવાનું માર્ગદર્શન મળે છે. 5મો પ્રશ્ન જોઈએ 2 માર્ક્સનો. ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચના પ્રથમ 2 સોપાનો કયા કયા છે. તો ફર્સ્ટ ઇઝ સમસ્યાની પસંદગી એટલે કે આઈડેન્ટિફિકેશન ઓફ ધ પ્રોબ્લેમ, અને બીજું છે સમસ્યા ક્ષેત્રનું સીમાંકન એટલે કે ડેલિમિટેશન ઓફ ધ પ્રોબ્લેમ. પહેલાની અંદર આપણે વર્ગખંડની વાસ્તવિક મુશ્કેલી ઓળખીએ અને સમસ્યા કયા ધોરણમાં છે, કયા વર્ગ કે ક્ષેત્ર પૂરતી સીમિત છે તે આપણે નક્કી કરીએ. અને એનું સૌથી મહત્વનું સોપાન કયું છે મિત્રો, એ જરા કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો. પ્રશ્ન ક્રમાંક ક્રિયાત્મક સંશોધનનું સૌથી મહત્વનું સોપાન કયું છે એ જરા જણાવજો કોમેન્ટ સેક્શનની અંદર. જો હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો એક વખત લાઇક કરી જુઓ. ચાલો આગળ વધીએ, અને એ મહત્વનું સોપાન તમને કામ લાગશે. પ્રશ્ન પછી બીજો ભાગ શરૂ થાય છે. 3 માર્ક્સના પ્રેક્ટિસ પ્રશ્નો આપણે જોવાના છે, મુદ્દાસર પ્રશ્નો. તો પહેલું છે નિગમન પદ્ધતિની સંકલ્પના આપી ગણિત વિજ્ઞાન કે વ્યાકરણ શિક્ષણમાં તેની ઉપયોગિતા. જો આ પ્રશ્નનો ટાઇટલ જુઓ તમે, આ એક જ પ્રશ્નમાં ભાષાવાળા પણ સંતુષ્ટ થાય અને ગણિત વિજ્ઞાન એટલે કે સાયન્સવાળા પણ સંતુષ્ટ થાય. કોમર્સવાળા આપોઆપ ગણિત વિજ્ઞાનમાં આવી જાય છે. નફાખોટનું એક્ઝામ્પલ લઈ લ્યો એટલે આવી જાઓ તમે. જોઈએ, નિગમન પદ્ધતિ એટલે સામાન્ય નિયમ કે સિદ્ધાંત પરથી વિશિષ્ટ ઉદાહરણો તરફ જવું. આગમન એના કરતાં ઊંધું હોય. ઉદાહરણો તરફ જોવાની પદ્ધતિ છે. આમાં સૌ પ્રથમ નિયમ સમજાવવામાં આવે, ત્યારબાદ ઉદાહરણ આપવામાં આવે. આગમનની અંદર પહેલાં ઉદાહરણ પછી નિયમ. ગણિત છે તો અઘરા સૂત્ર, અહીંયા તમારે કોમર્સનો કોઈ વિષય લખી દેવાનો. દાખલા તરીકે નફો કોટ ક્ષેત્રફળ છે, સીધા સમજાવીને દાખલા ઝડપથી ગણાવી શકાય છે. જ્યારે વ્યાકરણની અંદર સંધિ કે સમાસના નિયમો પહેલાં આપીને સીધા પ્રયોગો કરાવી શકાય છે, જે સમય બચાવે છે અને ઉચ્ચ ધોરણો માટે આ ખૂબ ઉપયોગી છે. બરાબર, તો તમે જોયું
આ પ્રશ્ન છે, આ એક જ પ્રશ્નની અંદર તમને ભાષાવાળા પણ સંતુષ્ટ થઈ ગયા અને સાયન્સવાળા પ્લસ કોમર્સવાળા. બરાબર, ચાલો આગળ વધીએ. હવે જોઈએ સેકન્ડ પ્રશ્ન, અને એ 3 માર્ક્સનો છે. શ્યામ ફલક કૌશલ્ય બ્લેકબોર્ડ વર્કનો ઉપયોગ કરતી વખતે શિક્ષકે કઈ 3 બાબતોની કાળજી રાખવી જોઈએ? તો પહેલું છે લેખનની સ્પષ્ટતા અને સુવાચ્યતા, બીજું છે વિષયની વ્યવસ્થિત ગોઠવણી, અને ત્રીજું ઊભા રહેવાની પદ્ધતિ. અક્ષરો યોગ્ય કદના, સીધી લીટીમાં અને 2 શબ્દો વચ્ચે યોગ્ય અંતર ધરાવતા હોવા જોઈએ. એટલે છેલ્લે પાટલીએ બેઠો હોય એ વિદ્યાર્થી પણ વાંચી શકે. વિષય વસ્તુની વ્યવસ્થિત ગોઠવણી કરવી, મુદ્દાસર નોંધ કરવી, મહત્વના શબ્દો નીચે રંગીન ચોકથી અંડરલાઇન કરવું. હવે તો સ્માર્ટ બોર્ડ આવી ગયા છે. ઊભા રહેવાની પદ્ધતિ, બોર્ડ પર લખતી વખતે શિક્ષકે 45 અંશના ખૂણે ઊભું રહેવું, જેથી વિદ્યાર્થીઓ પર પણ નજર રાખી શકાય અને બોર્ડ પણ ઢંકાય નહીં. આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 3, જે 3 માર્ક્સનો જ છે. રસપ્રદ શૈક્ષણિક પ્રવાસ કે મુલાકાત પદ્ધતિ એટલે કે ફિલ્ડ ટ્રીપ મેથડ FTM નું આયોજન કરવાના સોપાનની ટૂંકમાં ચર્ચા કરો. તો એના 3 આયોજન છે: પૂર્વ આયોજન અને હેતુ નિર્ધારણ, અમલીકરણ અને મુલાકાત, અથવા તો ત્રીજું છે મૂલ્યાંકન અને અહેવાલ લેખન. જોઈએ. પ્રવાસના સ્થળની પસંદગી કરો. પ્રથમ શૈક્ષણિક હેતુઓ નક્કી કરો અને મંજૂરી મેળવો. પછી નિયત સ્થળે જઈને અવલોકન કરો. વિદ્યાર્થીઓ દ્વારા નોંધ પોથી છે એમાં માહિતી એકત્રિત કરાવો. પ્રવાસ પૂર્ણ થાય ત્યારબાદ વર્ગખંડમાં ચર્ચા કરો, પ્રશ્નોત્તરી કરો અને વિદ્યાર્થી પાસે અહેવાલ તૈયાર કરાવો. સાથે સાથે આપણે આગળ જોઈએ પ્રશ્ન ક્રમાંક 4. વિદ્યાર્થીઓમાં સ્વ અધ્યયનની ટેવ એટલે કે સેલ્ફ સ્ટડી હેબિટ SSH વિકસાવવા માટે એક શિક્ષક તરીકે તમે કયા પગલાં લેશો? તો પુસ્તકાલયનો ઉપયોગ છે, પ્રોજેક્ટ અને અસાઇનમેન્ટ છે, અને પ્રોત્સાહન છે. બરાબર, તમે એ જોઈ શકો છો જે અહીંયા ઓલરેડી આપણે લખેલું છે. બરાબર, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન ક્રમાંક 5 તરફ. શ્રાવ્ય સાધન તરીકે એટલે કે રેડિયો છે અથવા તો પોડકાસ્ટ છે, અને દ્રશ્ય સાધન તરીકે ગ્રાફ અથવા ચાર્ટ છે એ શિક્ષણમાં ભૂમિકા સ્પષ્ટ કરો. તો રેડિયો પોડકાસ્ટ છે એ શ્રાવ્ય છે. દૂરના અંતરિયાળ વિસ્તારના જે વિદ્યાર્થીઓ સુધી નિષ્ણાંત શિક્ષકોના વ્યાખ્યાનો પહોંચાડી શકાય છે, તે વિદ્યાર્થીઓની શ્રવણ શક્તિ અને કલ્પના શક્તિનો વિકાસ કરે છે. ગ્રાફ છે જટિલ કે અમૂર્ત આંકડાકીય માહિતી અને ઐતિહાસિક વૈજ્ઞાનિક પ્રક્રિયાઓને સરળ સ્વરૂપે દર્શાવી શકાય, જેનાથી શીખેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. હવે આપણે 4 માર્કના પ્રશ્નો જોવા જઈ રહ્યા છે, જેમાં પ્રથમ પ્રશ્ન છે, તમે તમારી જોડે પ્રશ્નોનું લિસ્ટ હશે જ. બરાબર, ચાલો, અને તમે પણ જવાબ લખવાનો પ્રયત્ન કર્યો જ હશે મને આશા છે. બરાબર, તો એની સાથે પણ એક વખત સરખાવી જોજો, અને મેક્સિમમ આપણે બધા 2, 3, 4 અને 5 બધાના 5-5 પ્રશ્નો આપેલા છે. તો આપણે ટોટલ 20 જેટલા ક્વેશ્ચન આપેલા હતા. તો તમે મને કોમેન્ટની અંદર જરૂર જણાવજો કે તમારા કેટલા ક્વેશ્ચન સાચા પડ્યા છે. ફોર એક્ઝામ્પલ, કોઈના જો 15 પ્રશ્નો સાચા પડ્યા હોય તો એ આવું લખી શકે આવી રીતના, એટલે હું સમજી જઈશ કે તમારા 15 પ્રશ્નો સાચા પડ્યા છે. કોઈના વધારે પડ્યા હોય, ઓછા પડ્યા હોય, ચિંતા ન કરતા પ્રશ્નો કરવા લાગજો. બરાબર, સાચા ખોટા માટે આપણે નથી, આપણે પ્રેક્ટિસ કરીએ છીએ અત્યારે. બરાબર, બાકી તમે મોક ટેસ્ટ આપતા જશો. ચાલો આગળ વધીએ. 4 માર્કનો પ્રથમ પ્રશ્ન છે. હવે કદાચ હું વાંચવાની બહુ તસદી નહીં લઉં, કારણ કે બહુ મોટા પ્રશ્નો શરૂ થાય છે. 4 માર્ક, 5 માર્ક્સ એટલે ટીક કરી દઈશ. તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા મેં તમને કીધું એમ આની PDF હું તમને ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરું છું. ત્યાંથી તમે લિંક દ્વારા જોડાઈ, અને હજુ સુધી નથી જોડાયા તો જોડાઈ અને ડાઉનલોડ કરી દો. બરાબર, ચાલો આગળ વધીએ. પ્રથમ પ્રશ્ન છે, ગણનાત્મક ગુણધર્મો આધારિત પ્રશ્ન બેંક એટલે કે ક્વેશ્ચન બેંક એટલે શું? શાળા કક્ષાએ તેની ઉપયોગિતા અને મર્યાદાનું વિશ્લેષણ કરવાનું છે. તો ઉપયોગિતા, બ્લુ પ્રિન્ટને જ આપણે પ્રશ્ન પ્રિન્ટ તરીકે ઓળખીશું. વૈજ્ઞાનિક પદ્ધતિના આધારે નિષ્ણાંતો દ્વારા કરાયેલ વિવિધ કાઠિન્ય મૂલ્ય ધરાવતા પ્રશ્નોના વ્યવસ્થિત સંગ્રહને પ્રશ્ન બેંક કહેવાય. આ એની ઉપયોગિતા છે અને આ એની મર્યાદા છે. બરાબર, પ્રશ્ન પત્ર ઝડપથી તૈયાર થાય, મૂલ્યાંકન અને પરીક્ષાની તૈયારી માટે ઉત્તમ મટીરિયલ છે મળી રહે એટલા માટે, શિક્ષકો માટે એકમ કસોટીનું આયોજન સરળ બને, અને જો પ્રશ્ન બેંક જૂની થઈ જાય તો વિદ્યાર્થીઓ માટે એટલા જ પ્રશ્નો ગોખી નાખે છે અને મૌલિકતા ગુમાવે છે. 10મામાં આવું બનતું હોય. ઘણીવાર આમાં માત્ર જ્ઞાન આધારિત પ્રશ્નો વધી જાય અને ઉચ્ચ વૈચારિક કૌશલ્યોની ઉપેક્ષા થાય છે. પ્રશ્ન ક્રમાંક 2 છે, માધ્યમિક શિક્ષણ પંચ એટલે કે મુદલિયાર કમિશન 1952 to 1953 એ સૂચવેલી અભ્યાસક્રમ અને પદ્ધતિશાસ્ત્ર સંબંધિત ભલામણો વર્ણવો. તો એ છે બહુલક્ષી શાળાઓ, અભ્યાસક્રમનું વૈવિધ્યકરણ અને પદ્ધતિશાસ્ત્ર સંબંધિત ભલામણ.
બરાબર. ગોખણપટ્ટીના સ્થાને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ એટલે કે એક્ટિવિટી બેઝ લર્નિંગની જે વાત કરવામાં આવી હતી એ બધું તમારે અહીંયા લખવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 જોઈએ. વર્ગખંડમાં વ્યક્તિગત ભિન્નતા એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ ધરાવતા તેજસ્વી અને મંદ બુદ્ધિના વિદ્યાર્થીઓનું સંતુલન કઈ રીતે સાધશો? તેમને વૈવિધ્યસભર શિક્ષણ કાર્ય આપવું જોઈએ, સહકારાત્મક જૂથ અધ્યયન કરાવવું જોઈએ, બેન ભેગા બેહાડવાના, બેન અલગ નહીં બેહાડવાના, બરાબર, એને પિયર ટ્યુટોરિંગ કહેવાય. અને ત્રીજું છે ઉપચારાત્મક અને સંવર્ધન કાર્ય. મંદ બાળકો હોય બિચારા તો એના માટે કલ્યાણકારી અને ઉપચારાત્મક વર્ગો, રેમિડિયલ ક્લાસીસ જેને કહેવાય, એ ગોઠવવાના અને તેજસ્વી બાળકો માટે વિશિષ્ટ પ્રોજેક્ટ કે સંદર્ભ વાંચન આપવું જોઈએ. બંને સેન્સિટિવ છે એટલે બંનેને કેર સરખી અને સમાન આપવાની. ચોથો પ્રશ્ન છે માહિતી અને સંચાર તકનીકી ICT ના ઉપયોગ દ્વારા આર્ટ્સના ભાષા વિષયો અને કોમર્સના નામાના મૂળ તત્વો કેવી રીતે અસરકારક બનાવી શકાય? આમાં સાયન્સવાળા કહેશે કે અમે રહી ગયા, તમારે ભૌતિક વિજ્ઞાન, કેમેસ્ટ્રી અથવા બાયોલોજી અને મેથ્સમાં પણ કોઈ ચાર્ટના એક્ઝામ્પલ આપી દેવાના અથવા તો પ્રયોગના એક્ઝામ્પલ આપી અને એમાં ચડાવી દેવાનું એટલે ચાલશે. હા, તમારું જો ભાષા વિષયો માટે આપેલું છે, નામાના મૂળ તત્વો માટે આપેલું છે, બરાબર. આપણે ભૌતિક વિજ્ઞાન હોય, કેમેસ્ટ્રી હોય તો એના વિડીયો, ઓડિયો વિડીયો, વિઝ્યુઅલ્સ બતાવી શકીએ આપણે, બરાબર. અને એના પર એવી કોઈ આપણે તો એનિમેટેડ વિડીયો આવતા જ હોય છે ઓનલાઈન, તો આપણે એ પણ દર્શાવી શકીએ છીએ. કોઈ પ્રેક્ટિકલ છે તો એ બધું બતાવી શકાય. એટલે અહીંયા સાયન્સવાળા પણ પોતાનું સમજી અને આગળ વધી જવું. તમે એવું ના સમજતા કે અમારી જોડે અન્યાય થયો છે, ભેદભાવ થયો છે, એક પ્રશ્ન અમને સાઈડ બાય કરી દીધા. હા, ચાલો પ્રશ્ન ક્રમાંક 5 જોઈ લઈએ. રસપ્રદ ગૃહ કાર્ય, અસાઇનમેન્ટ જેને કહીએ, ના લક્ષણો કયા છે? ગૃહ કાર્યનું મૂલ્યાંકન કરતી વખતે શિક્ષકે રાખવાની સાવચેતીઓ જણાવો. તો આ એના લક્ષણો છે અને આ સાવચેતી છે. ગૃહ કાર્ય નિયમિત અને સમયસર એનું મૂલ્યાંકન થવું જોઈએ. સાચું ખોટું કરવાને બદલે ક્યાં ભૂલ છે એ બધું જણાવવાનું. ગુણાત્મક ફીડબેક આપવાના, લાલ પેનથી સુધારો કરવાનો. બધા નબળા વિદ્યાર્થીઓને સજા આપવાને બદલે પ્રોત્સાહન આપવાનું. જીકમ જીક નહીં કરવાની ભાઈ, બરાબર. ચાલો આગળ વધીએ, બાકી બધું અહીંયા લખેલું છે. હવે 5 માર્ક્સના પ્રશ્નો આપણે જોવાના છે, બરાબર. સવિસ્તાર જેને નિબંધાત્મક પ્રશ્નો કહેવાય. પ્રશ્ન ક્રમાંક 1 છે ક્રિયાત્મક સંશોધન એટલે શું? વર્ગખંડની કોઈ એક ચોક્કસ સમસ્યા પર ક્રિયાત્મક સંશોધનનું સંપૂર્ણ પ્રારૂપ એટલે કે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરો. તો આ છે એ આખું પ્રોજેક્ટ રિપોર્ટ, બરાબર. અને મેં તમને અગાઉ કોમેન્ટમાં પૂછેલું છે કે ભાઈ ક્રિયાત્મક સંશોધનનું સૌથી પાયાનું અને સૌથી જરૂરી પાસું કયું છે, બરાબર. તો એ તમને અહીંયા 5 આપેલા છે, એમાંથી એક છે તો તમે કોમેન્ટ્સ કરશો એટલે મને ખ્યાલ આવી જશે. ચાલો આગળ વધીશું મિત્રો. ચાલો પ્રશ્ન ક્રમાંક 2 છે વર્ગખંડ આંતરક્રિયા વિશ્લેષણની ફ્લેન્ડર્સની પદ્ધતિ, બરાબર, સવિસ્તાર સમજાવી અને શિક્ષકના વર્તનના મૂલ્યાંકનમાં તેનો મહત્વ સ્પષ્ટ કરો. તો આ રહ્યા ફ્લેન્ડરભાઈ, બરાબર. ચાલો આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 3 તરફ. ચર્ચા પદ્ધતિ છે, એના સોપાનો છે અને શિક્ષકની ભૂમિકા. ચર્ચા પદ્ધતિ ડિસ્કશન મેથડના પ્રકારો, સોપાનો અને સફળ સંચાલન માટે નેતા તરીકે શિક્ષકની ભૂમિકાની વિસ્તૃત ચર્ચા કરવાની છે. જે આપણે ફેસિલિટેટર તરીકે વર્તવાનું છે એની ચર્ચાઓ અહીંયા આપેલી છે, બરાબર. તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ પાડી અને લખી શકો છો, આઈધર PDF ડાઉનલોડ કરી શકો અથવા વિડીયો પોઝ કરી અને લખી શકો છો. પ્રશ્ન ક્રમાંક 4 અહીંયા આપેલો છે કન્સ્ટ્રક્ટિવિઝમ એટલે કે જ્ઞાનના રચનાવાદ 5E મોડેલ અભિગમ એટલે શું? એંગેજ, એક્સપ્લોર, એક્સપ્લેન, એલાબોરેટ અને એવાલ્યુએટ સોપાનનો ઉપયોગ કરીને હાઈસ્કૂલના એક વિષય વસ્તુનો પાઠ આયોજનનો આઉટલાઇન તૈયાર કરો. એન્ડ હિયર ઇઝ ધેટ આઉટલાઇન એન્ડ વી મેડ ઇટ ફોર યુ. તો તમે જોઈ શકો છો, બરાબર છે, અને તમે વ્યવસ્થિત રીતે એને લખી શકો છો, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ સેક્શનની અંદર બિલકુલ જણાવજો કે હવે તમે ગુજરાતી વિષય જે છે એની પેડાગોજીના કેટલા બધા મેસેજ આવી ગયા છે, કોમેન્ટ્સ આવી ગઈ છે કે ભાઈ અમારે ગુજરાતી માટે પેડાગોજી જોઈએ છે. તો 100% આવી જ ગુજરાતી માટે પેડાગોજી તૈયાર થઈ ગઈ છે. વિધિન આપણા નેક્સ્ટ વિડીયોઝમાં એ જ આવી રહ્યું છે. સાથે સાથે અન્ય જો કોઈ વિષયો હોય તો એની કોમેન્ટ્સ બહુ ઓછી છે, લાઈક ઇંગ્લિશ છે, અન્ય કોમર્સ છે, તો એની કોમેન્ટ્સ ખૂબ ઓછી છે મિત્રો. તો કોમેન્ટ્સ વધશે અને લાઇક્સ વધશે તો આઈ અન્ડરસ્ટેન્ડ કે ખરેખર કોમર્સવાળા છે. નહીંતર એવું થાય કે વિદ્યાર્થીઓ જોવાવાળા ઓછા હોય તો ઇટ ઇઝ વેરી નોટ ઇઝી ફોર અસ ટુ કે એને બનાવીએ અમે, બરાબર. ચાલો ગુણાત્મક મૂલ્યાંકનના છેલ્લો પ્રશ્ન છે રૂબિક્સ અને પોર્ટફોલિયો
નો અર્થ વિદ્યાર્થીઓના સર્વાંગી પ્રગતિના દસ્તાવેજીકરણમાં તેની ભૂમિકા વિગતવારે આલેખો. બરાબર. ચાલો આગળ જોઈએ. તો આ રૂબિક્સ છે અને આ એનો પોર્ટફોલિયો. બરાબર. તો એના વિશે બધું જ વિસ્તૃત અહીંયા લખેલું છે, તમારે માત્ર એને ફોલો કરી અને જોવાનું છે. અને સર્વાંગી પ્રગતિના જે દસ્તાવેજીકરણમાં એની ભૂમિકા છે તો એ પણ અહીંયા આપેલી છે. બરાબર. CCE કન્ટિન્યુઅસ કોમ્પ્રિહેન્સિવ એવોલ્યુશન. તો મિત્રો આપણો લેક્ચર છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ આજનો. બરાબર. અને મળીએ આપણા નેક્સ્ટ સેશનની અંદર. અને મેં તમને કીધું એમ કોમેન્ટ્સની અંદર મને જણાવજો કે તમારે કયો વિષય લાવવો છે. સાથે સાથે આપણી જે થીમ છે કોમેન્ટની એને બિલકુલ તમારે ભૂલવાની નથી. બરાબર. એ કોમેન્ટ તો ખાસ તમારે કરી જ દેવાની છે. જો હું બધા ફોન્ટ્સ અલગ રાખું છું એટલે તમને આઈડિયા આવે કે એક્ઝેક્ટ આપણે કઈ કોમેન્ટ કરવાની છે. ચાલો. બરાબર. મળીએ આપણા નેક્સ્ટ સેશન.